ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. જે તલાટ વિસ્તાર છે એમાં હજી પણ લાઈન છે. તડકામાં પણ લોકો લાઈનમાં ઉભા રહીને વોટ આપવા માટે રાહ જોઈ રહ્યા છે કે એમનો નંબર ક્યારે આવે. સૌથી મહત્વની વાત રોનકભાઈ, સુથારપાડા જેવા વિસ્તારમાં 75% જેટલું વોટિંગ અત્યારથી 1 કલાક પહેલા થઈ ચૂક્યું હતું. એવા ઘણા નીચાણવાળા જે વિસ્તારો છે જેને તલાટ વિસ્તાર કહેવાય ત્યાં આ પ્રકારનું વોટિંગ થઈ ચૂક્યું છે. હવે જે બાકી રહી ગયા લોકો છે તેઓને વોટ માટે લાવવા માટેનો કાર્યકર્તાઓ પ્રયાસ કરી રહ્યા છે. અત્યારે આપણી સાથે આપને રોકીશ બાબુલ સાહેબ, પછી વાત કરીશું. પેલા દ્રશ્યો બતાવશો, કેમેરામેનને કહેજો દ્રશ્યો બતાવીને સાથે સાથે બાબુલ સાહેબ જોડે પણ તમે વાત કરજો. જી, જે પ્રમાણે લાઈન છે અત્યારે કંટ્રોલ રૂમ પર છીએ અને કંટ્રોલ રૂમ ઉપરની જે વ્યવસ્થા છે ત્યાં જે વ્યવસ્થામાં ડેટા આવી રહ્યા છે. બાબુલ સાહેબ અત્યારે આપણી સાથે. સાહેબ, કયા પ્રકારનું વોટિંગ ટ્રેન્ડ અત્યારે ચાલુ છે? લેટેસ્ટ આંકડા શું છે? સવારથી જે મતદારોનો ઘસારો જોવા મળી રહ્યો છે એ પ્રમાણે અમારે 3 વાગ્યા સુધીના રિપોર્ટમાં 54% ઉપર મતદાન થયું છે. તમામ મતદાન મથકો પર ખૂબ મોટી પ્રમાણમાં લાઈનો લાગી છે.